હજી આ બાય નથી નીકળ્યા. એ હાલો હવે. એ આવું પુષ્પા બેન આવીએ છે. જો તૈયાર થતા હતા બેન હાડી પહેરતા હતા ને તીવાર લઈ આવીએ. એ ઓ હાલો પછી મોડું થઈ જાય પછી છે ને ખરાબ લાગે. હાલો આવી ગયા હાડી પહેરે એકતા શરીર જેવું તી બિચારા હાડી નો રહે સરખી તી પહેરતા હતા ને છે ને હોનાનું ઓલું લઈ આવ્યા સગદા વાળું પહેરવાનું તી કે હું આઈને પહેરલો ને કે મને ખબર હતી માગું લઈને જાઉં ને તી પહેરી જાય તો હારા લાગે ને એમ થાય કે આની પાસે કંઈક તી પહેરતા હતા ને બસ જો હાડી પહેરતા હતા પહેરાવી દીધી હરકી બિચારાને જરીક શરીર જેવું તી નો હાસવી હગે તે એટલે ડ્રેસ પહેરે જોવો ને પહેરે તી બિચારા મને હાડી ન ફાવે ભલે શરીર એટલું નથી પણ હાડી ન ગમે એલાવ કેવી અટવાય કામમાં તમને અટવાય નહીં અમને તો એવી અટવાય હાવ શું કરું માં મારે હાહુ પહેરવા દે ડ્રેસ તમને ખબર છે એનો સ્વભાવ તો માં દીકરી ભલે પહેરે એવી ઉમરે તો બહુ ન પહેરવી જોઈએ કાંઈ વાંધો નહીં હાયલા રાખે હાલો એને કહી હવે હાલો મોડું થાય પછી હો ને ખરાબ લાગે એને વાડીએ જવું હોય હે પછી આપણા હાટું બિસાડા ખોટી થાય ને સાચી વાત છે હાલો બોલા એ બેન હાલો હવે એ આવું પાછો થેલો છે ને હમણો કર્યા રાખે આવ્યા તે દિના કાલ્યા થેલા નાખે કાઢે લુગડા હાવ ખબર નહીં આપણે કેમ લઈ લેવાના હોય હોનો તો ક્યાં હાઈ તો તમે જોવો તો જતો તો એવો સેટ પીરો હોનાનો લઈ તમે જોવો તો આવે તો જોઈ લઉં આવી રાયડું હું નાખો બે જણિયું ના ભાઈ એમ કહું કે હાલો પછી માં મોડું થઈ જાય ને વાડીએ જવું હોય તો પછી ખરાબ લાગે એલા સેટ તા જો હોનાનો છે હોના ને એમ બધું મિક્સ છે ઓલો તારલા વાળો નતો આવતો એવો છે તી મેં તું કે હેલે પહેરતી જાઉં લેતો હતી તો ને એમ થાય ને કે પાસે કંઈક પછી ગામડે આવું હોય પછી બહુ જાજુ ન લઈ આવું ભલે ગાડીમાં આવવું હોય પણ તોય આપણે બીક લાગે બે નટાણ હોનું લઈ જાઉં હાસી વાત છે ના હાથી હાલો હવે આપણે જઈએ હો પછી ખરાબ લાગીએ હા હાલો પછી મારે આવીને રાંધવું જોઈએ ને હાલ કરજો હાલવા જ મનજો હાલો નણંદા ચટ કરો હા હું કઈ તમાર જેવડી નથી જટ થોડી હગું એ કઈ મારાથી કઈ જાજા મોટા નથી આ બિચારાને એલા સરી દે ને પુષ્પાબેન એટલે જરીક ન હાલી હગે ક્યાંક સેટું નથી ને બહુ તમે હાલ આવો ને હમણાં આવી જાહે તો વાંધો નહીં હાલો આવી ગયું છું એનું ઘર હાલો એલા બાઈને જો કેવું મસાલ છે બધું ની આવું હોય તો મજા આવે નહીં રહેવાની જોઈ લે કેવું મસાલ છે તમે નતા એવા કોઈ દી ના નીકળવા દે કોઈ દી ડોહીટી આવી એની વાતો કરતા હાસી વાત છે મારે તો હાવ હોહરા નથી કોઈ કઈ રોકે ટોકે નહીં હું તો ખબર નહીં આટા મારતી હોય હો કેવું આ ઘર છે હા આ ઘર છે જાજા જણા રહે ને એટલે મોટું ઘર છે અંદરથી અસલ છે એમ તા તી હવે જો હાલો બોટ ખખડાવું કા હા તી ખખડાવું ને બેન એ બેન કે બધા વાડીએ વયા ગયા સેતા ખરી ને કે આપણે ખોટા આવ્યા હોય ની એના રે ના કીધું હોય એટલે હોય કઈ વયા ન જાય લાવ ઈ તો થાકી છે પણ હું કહું કે વયા નહીં કે હોય ને હા ઈ તો જો ઝાડવા નસલ છે જોતા પણ અહીં વાયરું નથી લાગતું જોતા ખરેલું વાવી નાખ્યું હોય તો સારું રે નહીં અસલ લાગે ચોખ્ખું બેન બિસાડાનું વાડીઓનું કામ હોય એમાં પૂરા નથી પડતા તમને લાગે તમને બેન માં ઘર ચોખાઈ રાખવી ન રહે અહીં વારો એવા પાંદડા ખરે પછી કડે ખરી જાય વારી ઈ વાત સાચી છે તઈ બે ગામના રહેતા હોય ખબર હોય કેટલું કામ હોય બરાબર ને હા એ જય શ્રી કૃષ્ણ આવો અમને તેમ કે વાડીએ નત વયા ગયા ને હા અમને એમ કે વાડીએ વયા ગયા તી બધા ઉભ્યું કે કોઈ આવે બાઈને તો જાય કોકના ઘરમાં થોડું જવાય કા એ આ રિયા ના આવો જય શ્રી કૃષ્ણ બધાઈને એ જય શ્રી કૃષ્ણ આવો બેહો કેમ ગયા બધાય વાડીએ ગયા હું હા બધાય વાડીએ ગયા હું એક ઘેર છે હો પછી પપ્પાને કામ હતું ને નીકળી ગયા હું તો હેઠે બેઠી એ બેહો ને ઉસા બેહો ને ખાટલે એ ના બેહો ઓલા બેને બેહવા દયો ને આવો બેહો બેન જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ હું કે મજામાં બધું હા જો મજામાં બધાય મજામાં જો મેં તો તમને કોઈ દી ન જોયા ગામમાં રહે એટલે તો હું તો ઓળખતી નતું કે હું આ પહેલી વાર ઘેર આવી અને ઈ જ કામ કહ્યું નહીં હા ઓ ઈ વાત હાસી અમે જો વાડીએ હોય ને એટલે મારે ઓછું આવવાનું થતું હોય આમ ગામ કોરને ને પાછું કામ હોય આવીને રાંધવાના હોય ખાઈ હોઈ જાય આપણે હું બીજું હોય ના હાસી વાત છે મમ્મી હા માં બોલ ને છોકરી આ તમારી લાગે કેવડી થાય આ છોકરી આને ચોથું વરસ જાય હો આ હવથી ઝીણકી હા લે આ હવથી ઝીણકી કા ભણવાની જતી હોય જાય ના હજી તો ચોથું વરસ હાલે હું ક્યાં મૂકવી પછી વાડીએ જાઉં તો ભેગી લઈ જાઉં ખોટું હું મમ્મા ચોકલેટ લેવા જાવ ઠીક બે હો માં દીકરી હમણાં લઈ દઈ માં તોફાન તો જો કરે આ છોકરી હાય માં આ તો કવરાઈ દે ઘેર આવે તો આમ જો માં દીકરી મીમાન આવ્યા આમ જોતા ખરી હે હા એ ઢીંગલી આમ તો જો હા એ સકોડી આમ તો જો માં દીકરી આવું હોય ને આવું સમજાય આવું હાલ આપું હાલ તને વા પડી ચોકલેટ આપું તોફાન કઈ માં મીમાન આવ્યા ખબર નથી પડતી ઝાપટ એક મારી
છોકરા એવા જ હોય બિસાડા નહીં, કોઈક મહેમાન આવે ને તો એ જ રોવે, એટલે એને એમ થાય કે મને લઈ દે, હટાની પર જાવી જ હોય તી અમારી હિંમત છે એમાં એવડા થયા તો બાત બેન ભાઈ તઈ હાસી વાત સમાર તો સુની લેખ ને કતો તી કઈ કોઈ બાધે ન કર કઈ ને પાછો છે ને ડાયો બહુ હતો, કોઈ દી ઢોર ફોર કરવું તોફાન કરવા કેમાં આવતું જ નહીં કઈ. પહેલેથી દારો હતો એટલે કઈ પછી તોફાન ન કરે. હા પછી મોટા થાય ત્યાં દારો રાખી તો વાંધો ના ન કરતા પૂરું કા જીન કહે તો માને હટાણ થોડા માને પછી મોટા થઈ. હા એ વાત તો હાસી છે, જોજો કેવી સમજાવવા જાવી પડી, મહેમાન હોય તો તી કેટલા છોકરા છે? 3 દીકરીઓ ને 1 દીકરો છે કા? હા 3 દીકરીઓ છે ને 1 દીકરો છે. સૌથી મોટી આપણે માગું લઈને આવ્યા ઈ પછી 1 દીકરી, ઈ પછી 1 દીકરો ને પછી આ 4 છોકરા છે એને. હા બરાબર. ઈ છે ને મહેમાન હોય ત્યાં તો બહુ રડે, એવી છે ને તોફાની છોકરા એમ જ હોય, કઈ વાંધો નહીં. લેહો ચા પાણી ઘડીક બેહો ને પછી કરજો, બેહો તા ખરી ઘડીક બેહો, હમણાં બધું ચા પાણી નાસ્તો કરીને આવ્યા ને ઘડીક બેહો ને. પાછું વાડિયું ના કામ હોય તે આમાં નામાં હોય, થાકી જાય કઈ આમાં હારું રે નહીં એકતા પાછું કઈ હાઈલા રાખે. ગામડા વાળા ત્યાં જ હોય, આખો દી ગમે એટલું કર્યા રાખો ખૂટે નહીં, પછી કામ લાગે. સિટીમાં હોય તો આપણે આ રૂમ ને રસોડું આ બધું વારી ખોરીને હમું કરી લીધું, હે આમાં કઈ થાય નહીં હમું. કઈ પાછા છોકરા મારા ઝીણકી તો બહુ તોફાની, મોટી તો જો બિસાડી બહુ ડાય છે. ક્યાં ગઈ મોટી? ઈ જઈ રહી આવતી જહાય બાજુમાં ગઈ, કામ હતું ને તે આવે. આથી અમે છે ને માગું લઈને આવ્યા. હા આ છે ને મારા નણંદનો છોકરો છે સુનિલ છે નામ ને, ભણેલો છે અટાણે ભણે છે ને, મારા નણંદને ધંધા છે, ઘરના મકાન છે, ગાડી છે ઘરની, બધું છે ને એક ને એક દીકરો છે, કોઈ આગળ નકો પાછળ કોઈ છે નહીં. હા બરાબર, આ બેનનો છોકરો છે કા બેન? હા મારો દીકરો છે અટાણે જો કોલેજના છેલ્લા વર્ષમાં છે ને, 2 મહિના રહ્યા કેમ કે ક્યાંક માગું ન ખાઈએ તો થઈ જાય ને, બરાબર ને બેન? હા ના ઈ તમને પુષ્પાબેનનો ફોન આવ્યો ને તી કે અટાણ આવીએ પણ કાલ હાંજે મોડા આવ્યા, પાછું અમે 6-7 જણા ઘરમાં રાંધવું ખાવું, પછી મોડું થઈ જાય ને આપણે ટાઈમે પાછું સવારે ઉઠવું પડે, આપણે વાડીએ જવું હોય તી પુષ્પાબેનને કહું કે કાલ સવારે રાખો ને, તી હું દુખતા લાખીએ પણ શું કરું, મારે પાછું આ બધાનું કામ હોય ને. ના રે ના એવું કંઈ ન હોય, તી હું સવારે આવો ને તી અટાણે જો સારું આવ્યા તી અટાણે થોડીક નિરાયત હોય મારે. હા હાસી વાત છે. તી મને પુષ્પાબેન વાત કરી તી મેં કીધું કે સારું તો આવો, બરાબર લેખ હોય તો થાય, આપણે એકબીજા છોકરા છોકરીને ગમે હે. હા એટલે જ ને પછી હું કહું કે તો સવારે જાઉં તી મેં જ માગું નાખ્યું, મને જો ભરોસો છે ખોટું, હું છોકરો એવો ડાયો છે બેનનો મૂલ ન થાય ને, હું કહું કે થઈ જાય બરાબર ને. હા બેન હાસી વાત છે. ના રે ના આ તી તારા પપ્પાને મેં પૂછ્યું તો કે આ સારું હોય તો સારું એમ. બેન એવું છે કે પછી જો આજ લગભગ નીકળી જવાનું છે મારા નણંદને, તો જો છોકરો અહીં છે તમે કહેતા હોય ને તો જોવાનું રાખીએ. હા ઈ તો આપણે રાખ્યું એવું હશે તો પપ્પાને ફોન કરીને પૂછી લે એવું હશે તો, કે વાડીએ છે એટલે વાડીએથી વહેલા આવે તો રૂમથી વહેલું રખાઈને જોવાનું. હા એટલે જ ને તી હું કહું કે હાલો જાય જો જોવાનું રાખીએ ને તો આપણે રોકાવું, ન કરો મારા નીકળી જાઉં પાછું. હા ઘરના મકાન છે કા સિટીમાં? હા ઘરના મકાન છે, બધું ભગવાન દયા છે. હા હાસી વાત છે. ના એક ને દીકરો પાછો પછી બીજું હું જોઈએ, આપણે ઘરનું ઘર હોય ને હારી વહુ જડી જાય એક હોય હે મા બાપને. હા આવી મારી છોકરી જો અમારી મોટી છોકરી. જય શ્રી કૃષ્ણ બધાઈને. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. એ કેમ છે મજામાં ને? હા મજામાં. નામ શું છે છોકરીનું? પાયલ છે. હા પાયલ મજામાં ને? હા મજામાં હો. હા ત્યાં છે ને અમારી પછી 10 ભણીને ઉઠી ગઈ, ખોટું હું પછી અમારે છે ને ઘરનું કામ હોય ને તી પછી હું કહું કે 10 ભણાય છે જો મારી છોકરી, પછી તમને એમ ન થાય હાસું કહી દઉં સારું બરાબર ને? ના રે ના એવું કંઈ ન હોય, ભણેલી અટાણે નોકરી કરી હગે ને ઘરના કામમાં પડી જાય તો ઈ નથી થતી હે. હા એટલે જ ને પછી અમારે મારા છોકરી નાની પછી થઈને પછી ઉઠાડી લીધી, ખોટું હું. હા ના એવું કંઈ ન હોય, તો ભણતો નહીમાં હોય એટલું ભણે, બાકી કંઈ એવું નહીં ભણવાથી થાય, બધા બીજા મગજ હાલે તો હાલે લે. હા એમ તમારી હોશિયાર બહુ છે, અટાણે જો ગમે ત્યાં કામ હોય ને વહી જાય, ખોટું હું બિસાડી. હા પણ બેન અટાણે પૂરા થાય ઘરના હે, મેં વાડીએ હોય તો બધું મારી છોકરી કામ કરી નાખે, છેલ્લે રોટલાય કરી લે, રોટલાય આવડે. સાચી વાત છે. ના દીકરીઓને તો કામ પેલા હે હારે જાવું હોય, કઈ થોડું માવતરે રહેવું હોય હે, દીકરીઓને તો પેલા કામ આવડવું જોઈએ, હું તો એમ જ કહું. હા બધું શીખાડી દીધું, હું કહું હારે જાય ને તો નિરાત મારે. હા સાચી વાત છે. એમ કઈ મહેમાન હાટું સા બનાવતી હોય છે મારી દીકરી. હા બા હમણાં બનાવતી આવું, મારે ઉપાધિ ન હોય, મહેમાન આવે તો મારી દીકરી બધું સાન પાણી બધું કરી નાખે. સાચી વાત છે. તમારા છોકરા બહુ રૂપારા નહીં બધા, ની ઓલી ઝીણકી જોતા કેવી છે સર?
હા શેતી બધા એના પપ્પા જીવા ત્યાં રૂપાર અમારો છોકરો જીરીક મારા જીવો છે સાંભળ્યો હા એના દીકરા તો સાંભળાય સારા લાગે હા સાચી વાત છે ચા પાણી ન પી આવતો હાલત ત્યાં તો એવી ઉતાવળ નથી ચા પીવાની ત્યાં કઈ એવી જરૂર ન હોય એમાં હું મહેમાન નથી કઈ હા એના ચા પાણી તો પીવા જોઈએ ત્યાં લે હું મહેમાન જ કહેવાય ને આ બેન પછી કેદી આવીએ પાછા હા એ વાત તો હાચી પણ ખોટા હેરાન કરવા હમણાં ચા પાણી નાસ્તો કરીને જઈવા જો હા તઈ હું તો જો કહું બેન તમે ભૂલતા નહીં જો તમને ગમે ને તો હાસું કહું જો પછી છોકરો તમે જોઈ લ્યો રૂંઢે નકર પાછા આવવા ન આવવાનું મોડું થઈ જાય હું તો હાસું કહું 2-3 મહિના ઠેલા એના કરતાં જો તમારો વિચાર હોય તો અમને કહેજો હાથી હું તમને ભાઈને છે ને હમણાં ફોન કરી દઉં ને પછી પૂછી લઉં કે આપણે જોવાનું રાખવું નકર નીકળી જાય રૂંઢે આ બધા બરાબર ને હા જો હું ગરમ લઉં ખોટું હું છોકરો એવો ડાયો બધું સારું છે બેન છોકરી તો જો રૂપ નામ વાસે કેવી અસર છે તેથી મનતા ગમી પાછી કામ થોડી કેવી છે જોતા ખરી કામ કરવાઈ જાય લે આથી મને તો ગમી હો આપણે જો હા પાડે ને તો સુનિલનું જોવાનું રાખી દે રૂંઢાપને હા એટલે જ કહું સુનિલે ગમી ચાહે જોજો હા હવે ભગવાનને પ્રાર્થના કરું તો તમારે ઓલી છોકરો કેટલા ભણે ઈ તો 10મું ભણે હોય એને તો ભણાવો અને પપ્પા કે જોઈએ તાણ ભણવા જ ગયો છે ના ના ભણાવો જોઈએ ને નારે ના ઈ તો હાસી વાત છે દીકરાને તો ભણાવવા પડે હા એટલે જ ને હાથી ચા પાણી પીઓ ને પછી નિરાયતે બેહો હા બેન પછી અમારે ઉતાવળ છે પછી તમે ફોન કરીને મને જવાબ દેજો હો એ પ્રમાણે આને ખબર પડે હા ઈ તો હું પાક્કું જવાબ દઈ તમને ફોન કરીને હા તઈ તમારે ખબર પડે ને બિચારા બેનને જાઉં તી પછી નિરાયતે તો રોકાઈ ને બરાબર ને તમારે જોવાનું હોય તો નકર પછી ઉતાવળ કરવી પડે હા એટલે જ ને હા હારું લ્યો સા બનાવ ગઈ આવું હો કેવી છે છોકરી જોઈને બેનને જ કહું રૂપ નામ છે જો તો ખરી હા અસલ છે મને તો બહુ ગમી ડાય કેવી મોઢા ઉપરથી ડાય લાગે હા એટલે જ ને મને તો બહુ ગમ્યું બહુ અસલ છે કેવી છે રૂપારી